સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું, એ પણ સારા એવા લોકેશનની અંદર। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સૌપ્રથમ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ હું તમને લાસ્ટમાં કરાવીશ, જ્યાં તમને પાર્કિંગ એરિયા અને બધું જ મળી જશે। ફર્સ્ટ ઓફ તો હું તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવું છું। આ આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે, જ્યાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મેઇન આગળના પોર્ચ એરિયાની અંદર મળવાની છે। ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે, બરોબર। અને આ રહેવાનો છે લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। આગળની સાઈડ કિચન રહેવાનું છે, અને કિચનમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જશે। અહીંયા તમને એક બેડરૂમ મળી જશે, અને સીડીની નીચે બી તમે જોઈ શકો છો। આ મિત્રો લેડીઝને મનગમતો કિચન રહેવાનું છે। કિચનની વિઝિટ પણ હું તમને કરાવું છું। ફર્સ્ટ ઓફ એકવાર તમને પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો બતાવી દઉં છું। ઉપર તમને પીઓપી ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, અહીંયા સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, અને પ્રોપર સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે, બરોબર। પીઓપી અને લાઇટિંગ સાથેનું, અને બીમ કોલમવાળું સ્ટ્રક્ચર રહેવાનું છે, અને ન્યૂ કન્સ્ટ્રક્શન રહેવાનું છે। હવે મિત્રો હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। કિચન અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કિચનનો સામાન બી રાખી શકો છો, અને અહીંયા તમે જોઈ શકો છો તમને એક પ્લેટફોર્મ બી મળી જશે, અને તેમને આગળ અટેચનો વોશ એરિયા રહેવાનો છે, અને વોશ એરિયા બી પ્રોપર સ્પેશિયસ રહેવાનો છે, બરોબર। તો મિત્રો કિચન પણ તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે, અને કિચનની બાજુમાં તમને ફર્સ્ટ બેડરૂમ મળી જશે, તે પણ હું તમને બતાવી દઉં છું। એકવાર પ્રોપર વ્યૂ તમે કિચનનો જોઈ શકો છો। મિત્રો આમ તો સેકન્ડ બેડરૂમ ગણાય, કારણ કે ફર્સ્ટ બેડરૂમ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મળી જશે। આ સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો, બરોબર। વોશરૂમ પણ તમે જોઈ શકો છો, અને આ બેડરૂમ રહેવાનું છે। આમ ફર્સ્ટ બેડરૂમ વિડીયોમાંથી ગણો તો અત્યારે ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે। ઉપર તમને પીઓપી અને લાઇટિંગ કરેલું જોવા મળી જશે, અને ખૂબ જ સરસ એવો બેડરૂમ રહેવાનો છે। સામે તમને વોર્ડરોબ પણ મળી જવાનું છે, બરોબર। અને અહીંયાથી મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જવાય, સેકન્ડ ફ્લોર પર જવાય છે, અને આપણે હવે સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે। બંને બેડરૂમને હમણાં વિઝિટ કરાવી દઉં છું। સૌપ્રથમ હું તમને સેકન્ડ બેડરૂમ બતાવી દઉં છું, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે। ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપી અને તેમાં લાઇટિંગ પણ કરેલું જોવા મળી જશે। અહીંયા તમને અટેચમાં વોશરૂમ અને બાલ્કની મળી જવાની છે, બરોબર। અહીંયા તમને બાલ્કની રહેવાની છે, બાલ્કની તમે જોઈ શકો છો, કંઈક બાલ્કની વ્યૂ તમને આવો મળવાનો છે, અને સામે તમને એક અટેચનું વોશરૂમ મળી જશે, અને પ્રોપર અરેન્જમેન્ટ તમને આ બેડરૂમમાં કરેલું જોવા મળી જશે। સામે તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, તેમાં તમે ફર્નિચર બી કરાવી શકો છો। અને આ રહેશે મિત્રો વોશરૂમ, જે બી પ્રોપર સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે, બરોબર। એકવાર હું તમને પ્રોપર વ્યૂ તમને સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું, ત્યારબાદ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। જો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ, અને આની સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે। શું તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। તો મિત્રો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે, અને આમાં પણ તમને ઉપર ખૂબ જ સરસ મજાનું એવું પીઓપી કરેલું જોવા મળી જશે, તેમાં લાઇટિંગ પણ કરેલું જોવા મળી જશે, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, અને અટેચનું વોશરૂમ રહેવાનું છે, બરોબર। અને તેમાં બી ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જવાની છે, અને સામે તમે જોઈ શકો છો વોર્ડરોબ મળી જવાનું છે, અને ત્યાં બી તમે ફર્નિચર કરાવી શકો છો, બરોબર। તો કંઈક આ ટાઈપનો લુક તમને થર્ડ બેડરૂમનો મળવાનો છે। ટોટલી 4 BHKનું મકાન છે। ફોર્થ બેડરૂમ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મળવાનો છે। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ થર્ડ બેડરૂમનું પણ કરેલું જોવા મળી જશે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। જો મિત્રો તમે જોઈ શકો છો આ થર્ડ બેડરૂમ હતો, અને આમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે એક બેડ રાખતા। હવે મિત્રો ટેરેસ પર પહોંચી ગયા છે, જ્યાં તમને આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે, અને તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને આગળના ટેરેસની અંદર મળવાની છે। આ પાછળનું ટેરેસ હતું, અને હવે હું તમને આગળના ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। આ આગળનું ટેરેસ રહેવાનું છે, બરોબર, જ્યાં બી તમને આટલી સ્પેસ મળી જવાની છે।
સો મિત્રો હવે આ રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને પાર્કિંગ એરિયા રહેવાનો છે અને ફૂલ્લી સ્પેશિયસ પાર્કિંગ એરિયા રહેવાનો છે. કાર બાઇક તમે પાર્ક કરી શકો છો. અહીંયા કોમન વોશરૂમ મળી જવાનું છે, વોશ એરિયા મળી જવાનો છે જે તમે જોઈ શકો છો, અને 16નું મોઢું અને 58ની ઊંડાઈ રહેવાની છે, બરાબર. તો મિત્રો કંઈક આ ટાઈપનો આ પાર્કિંગ એરિયા રહેવાનો છે, અને ફર્સ્ટ બેડરૂમ પણ તમને એક અહીંયા મળી જવાનો છે. સો તમે જોઈ શકો છો આટલો સ્પેસ તમને પાર્કિંગ એરિયાની અંદર મળશે. હવે હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો આ એક તમને અહીંયા બી બેડરૂમ મળી જવાનું છે. એમાં પણ તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. અહીંયા એક નાનકડું એવું કિચનનું સેટઅપ મળી જશે, અને અટેચ વોશરૂમ અને ઓટીએસ સાથેનો રહેવાનો છે. આ ઓટીએસ રહેશે અને અહીંયા અટેચનું વોશરૂમ તમને મળી જવાનું છે, બરાબર. તો કંઈક આ ટાઈપનો બેડરૂમ હતો મિત્રો. આ જોઈ શકો છો તમે, આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર મળી જવાની છે, અને આમાં બી તમે વોર્ડરોબ તમને મળી જવાનું છે, અને પ્રોપર સ્પેશિયસ બેડરૂમ રહેવાના છે મિત્રો. ફૂલ્લી સ્પેસ તમને બધા જ પાર્કિંગ, બેડરૂમ, કિચન બધા જમાં મળી જવાની છે. સો મિત્રો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 103 વારનું 4 BHKનું મકાન છે, બરાબર. 16નું મોઢું અને 58ની ઊંડાઈ રહેવાની છે. બીમ કોલમ સ્ટ્રક્ચરવાળું છે, અને નવું જ કન્સ્ટ્રક્શન છે, અને પાણીનો બોર તમને મળી જશે. 2 અંડર વોટર ટેન્ક મળી જવાના છે. હવે સૌપ્રથમ આ મકાનની કિંમતની વાત કરું ને તો 1.5 CR કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશન જણાવી દઉં છું, રાધેશ્યામ પાર્ક સ્ટ્રીટ નંબર 1 નિયર આસોપાલવ સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે મિત્રો આ મકાન વિશે વધુ ડિટેલ મેળવવા માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.